આજે વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રદ્ધા સમાજ પર કેટલી હાવી છે તેનું એક જીવંત ઉદાહરણ સુરતમાંથી સામે આવ્યું। પિતૃદોષ છે, ઘરમાં પૈસા નહીં ટકે, પરિવાર પર સંકટ છે જેવા ડર ઊભા કરીને લોકોની આસ્થા અને લાગણીઓનો વેપાર કરવામાં આવી રહ્યો છે। સૌથી દુઃખની વાત એ છે કે શિક્ષિત અને સમજદાર લોકો પણ આવા દાવાઓમાં વિશ્વાસ મૂકી પોતાના જ હાથેથી લાખો રૂપિયાનું સોનું ઠગોને સોંપી દે છે। સુરતમાં પોલીસે આવી જ એક ગેંગનો પર્દાફાશ કર્યો જે તાંત્રિક વિધિ અને પિતૃદોષ દૂર કરવાના બહાને પરિવારોને નિશાન બનાવી સોનાના દાગીના પડાવી લેતી હતી। આ ઘટના માત્ર એક ગુનાની નથી પરંતુ સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધાની ગંભીર ચેતવણી છે। સવાલ એ છે કે આખરે લોકો ડર અને અંધવિશ્વાસના કારણે કેટલા સમય સુધી આવી ટોળકીઓનો શિકાર બનતા રહેશે। આસ્થા રાખવી ખોટી નથી પરંતુ આસ્થાના નામે કોઈ તમારી બુદ્ધિ, વિશ્વાસ અને મહેનતની કમાણી લૂંટી જાય તે સ્વીકારી શકાય નહીં। હવે સમય આવી ગયો છે કે સમાજ જાગૃત બને, વૈજ્ઞાનિક વિચારધારા અપનાવે અને આવા ઠગો સામે સાવચેત રહે કારણ કે અંધશ્રદ્ધા માત્ર પૈસા જ નહીં પરંતુ વિશ્વાસ પણ લૂંટી લેતી હોય છે। અને જે આ રાજકોટની એક ટોળકી હતી તેને જેને સુરતના અનેક વિસ્તારોમાં અલગ અલગ 3 પરિવારોને નિશાન બનાવ્યા। માત્ર ને માત્ર એક જ મોરસ ઓપરેન્ડી હતી કે તમારા ઘરમાં પિતૃદોષ છે જેના કારણે પૈસા નહીં ટકે, ઘરમાં બીમારી આવી જશે તેવા પ્રકારના કારણો આપીને તેમની સાથે પૈસાની ઠગાઈ કરી હતી। 3 અલગ અલગ વિસ્તારમાં ઉત્તરાયણ વિસ્તારમાં અને પલસાણા વિસ્તાર ખાતે પણ તેમને સમગ્ર એક છેતરપિંડી આચરી હતી। 3 અલગ અલગ પરિવારોની સાથે છેતરપિંડી કરી છે। 3 પરિવારો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી। તે દરમિયાન હવે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું, છેતરપિંડી બહાર આવી। પિતૃદોષ અને વિધિના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી અને લાખો રૂપિયાના સોનાના દાગીના લઈને આ ટોળકી ફરાર થઈ જતી હતી। તમારા ઘરે મોટું દવાખાનું આવેલું છે તેમ કહીને ડર પણ પેદા કરતા હતા અને તે દરમિયાન હવે પૈસા, ખાસ કરીને પૈસા અને સોનાના દાગીના લૂંટી લેતા હતા। પોતાના ખીચામાં દાગીના નજર ચૂકવીને લઈ લેતા હતા અને તે બાદ તે દાગીનાની ઓળખ ન થાય તે માટે પણ તે લોકો દાગીના ઓગાળીને અને જે સોનાના બિસ્કિટ આવે તેમાં રૂપાંતરિત કરતા હતા અને તે બાદ તે લોકો વાપરતા હતા। અને આજ બધી આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા દિનેશ સાવલિયા જોડાઈ ગયા છે। દિનેશભાઈ, સમાજ અંધશ્રદ્ધામાં ગળાડૂબ છે, શું કહેશો? નમસ્કાર બેન। હવે અંધશ્રદ્ધામાં જોડાવાનું કારણ તો માનસિક બીમારી કહેવાય। અંધશ્રદ્ધામાં જોડાવું એ માનસિક બીમારી છે। હાલો દિનેશભાઈ, માનસિક બીમારી કયા આધારે કહી રહ્યા છો? હું માનસિક બીમારી એ આધારે કહું છું કે ઘણી વાર આપણે કોઈ દુઃખ આવી જાય, દાખલા તરીકે મને પેટમાં દુખે છે કે માથું દુખે છે, તો એ આપણને ખબર હોય કે આપણે ખાવા ફેર થયું છે એટલે દુખે છે, અથવા વાતાવરણના અધીન થાય, ક્લાઇમેટ ચેન્જિંગ થાય એટલે નત નવા રોગ વતન ઉભા થાય, તો એના માટે દવા હોય બધી। અને આધુનિક યુગ છે એટલે રિપોર્ટ કરાવવો પડે, એટલે રિપોર્ટમાં જે આવે એ પ્રમાણમાં દવા લેવી પડે। અને આયુર્વેદિકમાં માનતા હોય તો એ તો ઘરમાં મસાલી હોય જ રસોડામાં, હળદર છે, મીઠું છે, મરચું છે, એ ખાવા ફેર થાય થોડું વધારે, હળદર પછી હિંગ છે, કઈ વાંધો નહીં। હવે અંધશ્રદ્ધા છે એ ઘણી વાર ઘણાના દુઃખ દર્દ દૂર ન થતા હોય ને એટલે એ પછી એને આવા કોઈ મળી તો જાય જ, સમજ્યા? એટલે એ લૂંટાઈ જાય, વાતમાં આવી જાય, ફલાણાને આમ થયું તું, ફલાણાને આમ થયું તું। પછી સ્પેશિયલી કોઈ એવી માર્કેટ હોય, વેપાર કરતા હોય ને એને હોતન ઘણી વાર તમે જોવો તો ફોડ લોકો વેપારી હોય કે ભાઈ લાલચમાં ઉધાર આપી દે, અથવા તો કોઈ દલાલો હોય એવું એ લોકો ફોડ કરે। પછી એવું જ એક સાયબર ફોડ છે, તો એમાં લાલચમાં જ જાય છે ને પૈસા। સાયબર ફોડમાં અત્યારે કેટલો અબજો રૂપિયા જાય છે ઇન્ડિયાની અંદર, ભારતની અંદર આપણે, બરાબર? તો આ નાનો નાનો આવો ગ્રાહક મળી જ રહે અને સુરતમાં 1 કરોડની વસ્તી છે। દિનેશભાઈ, અંધશ્રદ્ધા માટે જવાબદાર કોણ? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। જ્યારે ભોગ બનનાર પરિવારને જાપ કરવા બેસાડી ઘટિયા રફુચક્કર થતા હતા। આ સમગ્ર સુરતની ઘટના છે। 3 અલગ અલગ પરિવારો ભોગ બન્યા છે। પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ટોળકીને પકડી પાડવામાં આવી છે। સમગ્ર મામલે રિકવરી પણ કરવામાં આવી છે। પરંતુ અહીંયા સવાલ
સમાજ પર ઊભો થાય છે કે હવે સમાજમાં રહેતા લોકો કેમ અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરી રહ્યા છે. અંધશ્રદ્ધા અને શ્રદ્ધાની વચ્ચે એટલી પાતળી રેખા છે કે કદાચ લોકો તેને ઓળખી નથી શકતા. જે પ્રમાણે સામાજિક કાર્યકર્તા જે દિનેશભાઈ આપણી સાથે જોડાયા હતા તેમણે પણ કહ્યું કે અંધશ્રદ્ધા એક માનસિક બીમારી છે. લોકો પેટમાં દુખાશે તો ડોક્ટરની પાસે જવાની જગ્યાએ ભૂવા પાસે જતા રહેશે અને ક્યાંક ને ક્યાંક તેના જ કારણે અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે. જ્યારે આ જે સમગ્ર 3 કેસ સામે આવ્યા છે તેમાં એક જ કડી એવી હતી કે એક જ જે 3 લોકો છે તેમના દ્વારા એક જ નિવેદનો આપવામાં આવતા હતા, એક જ ડર બેસાડવામાં આવતો હતો કે તમારા ઘરમાં પિતૃદોષ છે, પૈસા નહીં ટકે, તમારા ઘરમાં બીમારી આવી શકે છે. તેમ કહીને લોકોની પાસે પૂજા પાઠ કરાવવાના બહાને લાખો રૂપિયાના સોનાના દાગીના લઈને રફુચક્કર થયા હતા. સમગ્ર આ એક રાજકોટની ગેંગ હતી. રાજકોટની ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, રિકવરી પણ કરવામાં આવી છે. જ્યારે સુરતમાં તાંત્રિક વિધિના બહાને 3 પરિવારોનું સોનું પડાવ્યું હતું અને તેને જ લઈને હવે સમાજ પર પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.